જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 12 માં આવેલ સોસાયટીઓમાં વરસાદી પાણી ન ઓસરતા રહેવાસીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો। તાજેતરમાં જ ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં તારાજી સર્જાઈ હતી। વડોદરાના મધ્યમાં રહેતી સર્પાકાર વાલી વિશ્વામિત્રી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરાના અનેકો વિસ્તાર બેટમાં ફેરવાયા હતા। ત્યારે વરસાદે વિરામ લેતા બાદ અનેકો વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા અને કોઈ વિસ્તારમાં હજી ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 12 વિશ્વામિત્રી નજીક આવેલી તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ન ઓસરતા સોસાયટીઓના રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। બેનર સૂત્રોચ્ચાર સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। મોરચો મ્યુનિસિપલ કમિશનર ગેટ ખાતે આવી પહોંચ્યો હતો। તે દરમિયાન જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પોતાના વાહનમાં વડી કચેરી ખાતે આવી પહોંચતા સ્થાનિક રહીશોએ તેમના ગાડીનો ઘેરાવ કર્યો હતો। સકારાત્મક અભિગમ સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મોરચો લઈ આવેલા લોકોની વાત સાંભળી અને તેઓને પોતાની ઓફિસે બોલાવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વાટાઘાટો શરૂ કરી હતી। વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। આજે અમે વિશ્વામિત્રી નદીની આસપાસની જે સોસાયટીઓ છે, સન સિટી પેરેડાઇઝ, વિશ્વામિત્રી ટાઉનશીપ, નક્ષત્ર, દુર્ગા રેસિડેન્સી, વીડ્સવુલ એવા 16 સોસાયટીના લોકો અહીંયા ભેગા થયેલા છે। છેલ્લા 10 વર્ષમાં 3 વખત પૂર અમારા એરિયામાં આવેલું છે। દરેક વખતે 6 ફૂટ જેટલું પાણી સોસાયટીઓમાં ને આ વખતે ઘરમાં પણ 2 ફૂટ પાણી ભરાઈ ગયેલા છે। છેલ્લા 10-15 વર્ષથી ટીપી 31 3 વાર રિજેક્ટ થઈને ગવર્મેન્ટમાંથી પાછી આવી છે, પણ કોઈ જેનો ઉકેલ આવતો નથી। અમે કેટલી વખત કમિશનર ઇવન ગાંધીનગર સુધી મળેલા છે ટીપી માટે, પણ ટીપી પાસ કરવામાં આ લોકોને કોઈ જ ઇન્ટરેસ્ટ હોય એવું લાગતું નથી। અત્યારે અમારી પાસે કોઈ પાક્કો રસ્તો પણ નથી કે અમારી સોસાયટીઓ તરફ જવા માટે કોઈ જાતનું અસેસ નથી। પાછળનો એક રસ્તો છે બાલાજી ફાર્મવાળો, એમાં 2 ફૂટ પાણી હજુ પણ છે અને ચારે બાજુ ગંદકી છે, એની સાફ સફાઈ હજુ થઈ નથી રહી। કેટલી વાર કોર્પોરેટરોને બધાને રજૂઆત કર્યા પછી હજુ પણ સાફ સફાઈ હાથમાં ધર્યું નથી। અમારો એક જ મુદ્દો છે કે અમને રસ્તો આપો, અમને અસેસ આપો, ચોખ્ખું પાણી આપો અને પૂરથી અમને બચાવો, અને જેટલું બને એટલું ટાઈમલાઇનની અંદર ટીપી 31 ફાઇનલ થાય એ અમારે કરવું જ પડશે, કારણ કે અમે બધા જ સારા ઘરના લોકો છે। કોઈ 200-500ની કીટથી માનીએ એવા નથી। એકલી અમારી જ સન સિટી પેરાડાઇઝમાં 300 ગાડીઓ ટોટલ લોસમાં ગઈ છે, એટલે 30 થી 40 કરોડનો ખર્ચો એટલે કે એક્સપેન્સ તો અમારી સોસાયટીને જ લોસ થયો છે। અને અમે બધા જ ટેક્સ ભરીએ છીએ, કોર્પોરેશન ટેક્સ સિવાય અમે બધા 10-10 લાખ ઇન્કમ ટેક્સ પણ ભરીએ છીએ। તો આ રીતે 2-3 દિવસ નર્કમાં રહેવાનું, કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર પાણી છોડી દેવાનું। પહેલાં નોટિસ કીધું કે હવે 3-4 કલાક અમે પાણી નહીં છોડીએ, પછી અચાનક છોડી દીધું કે કોઈને બહાર જવાનો પણ ચાન્સ ના મળ્યો। ઘરમાં જે વૃદ્ધ વ્યક્તિઓ હોય, બાળકો હોય, બધા જ 3 દિવસ લાઇટ અને પાણી અને ફૂડ એના વગર રહેલા છે। તો આ રીતે ના ચાલે। અમારે કોઈ સરકાર સામે વિરોધ નથી, પણ અમારો વિરોધ વીએમસી સામે છે અને એમને જેટલી બને એટલી સત્વરે ટીપી 31 ફાઇનલ કરવી જ પડશે। બાલાજી પાર્ટી પ્લોટ, વિશ્વામિત્રી ટાઉનશીપ, સન સિટી એક્ઝોટિકા, દુર્ગા હાઇટ્સ, એ જે બધી સોસાયટી છે એના જે મિત્રો છે અહીંયા આવીને એક રજૂઆત કરી ગયા છે। એમની 4-5 પ્રકારની રજૂઆતો છે। પહેલી રજૂઆત એ છે કે આ વખતે પૂરના પાણી જે સામાન્યતા આવતા હતા એના કરતાં વધારે એમના ઘરોમાં પ્રવેશ કર્યો છે। બીજી વસ્તુ છે એમનું ટીપી 31 જે ફાઇનલ નથી થઈ એ ફાઇનલ કરાવવાની છે। ત્રીજી વસ્તુ છે કે એમની જે રસ્તાનો એપ્રોચ છે એ એમનો સુધારવાનો છે। અને ચોથી વસ્તુ અત્યારે જે હંગામી પાણી ટેમ્પરરી ભરાયેલું છે 5-6 દિવસથી એ એમનો નિકાલનો પ્રશ્ન છે। એવા 4 મને બ્રોડ પ્રશ્નો એમના દેખાય છે। સૌથી પહેલાં હું વાત કરીશ કે આ જે પાણી ભરાયું આ વખતે જે ખૂબ વિપુલ માત્રામાં પાણી આપણે એલર્ટ પણ આપેલા હતા, બધી જગ્યાએ વિડીયો પણ વાયરલ કરેલા હતા, અને ખૂબ વિપુલ માત્રામાં પાણી આવ્યું ને એના કારણે એમને ત્યાં સોસાયટીમાં વધારે પાણીનું સ્તર આવ્યું, વાત સાચી છે। જેટલું ટેકનિકલી ફિઝિબલ બન્યું આર્મીએ અને બીજી ટીમે જઈને ત્યાં એપ્રોચ કર્યો હતો અને એમને જે પણ સુવિધા આપવાની હતી એ આપી હતી। તેના વિડીયો મારી જોડે પણ છે। સાથોસાથ અત્યારે જે આ પાણીના સ્તર ઉતર્યા પણ અત્યારે પણ એમને ત્યાં થોડુંક પાણી ભરાયેલું છે, 1 ફૂટ ક્યાંક 1.5 ફૂટ સુધી રસ્તાના એપ્રોચ પર 2-2 ફૂટ સુધી ભરાયેલું। એ એટલા માટે કે પાછળના ખેતરોનો સતત આવરો એનામાં આવી રહ્યો છે। હવે એના સોલ્યુશનની વાત કરીએ તો સોલ્યુશનમાં અમે એનું ડીપમ્પિંગ જે છે સતત છેલ્લા 3-4 દિવસથી ચાલુ છે।
અત્યારે આખો સર્વે કરાયો છે કે કેટલા એરિયામાં પાણી છે અને આજુબાજુના ખેતરોમાં એ આજુબાજુ ખેતરોનું કેટલું પાણી આવી રહ્યું છે, એ પાણી ડીપમ્પ કરવા માટે કેટલા પંપો જોઈએ, બધા પંપો અમે 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં જેટલા લગાવવા પડે એટલા બધા લગાવવા મેં ઓર્ડર ગઈકાલથી આપેલા છે. જોડે જોડે કોઈ રોડ તોડી કે કોઈ પાળો તોડીને કોઈ સોલ્યુશન હોય તો હું એમની જોડે અત્યારે ચર્ચા કરવાનો છું ડિટેલમાં. એ ચર્ચા કર્યા પછી જો એવું કોઈ એન્જિનિયરિંગ સોલ્યુશન હોય કે કંઈ તોડીને રોડ તોડી કાઢી શકાય કે કંઈ કોઈનો પાળો નડતો હોય કે ગમે તે વસ્તુ ઓબસ્ટક કરતી હોય તો એ પણ અત્યારે હાલ પૂરતું ડિઝાસ્ટર એક્ટમાં અમે કરી લઈશું. એટલે આ થયા એમના પ્રશ્નો. એમણે કંઈક કીધું છે કે ત્યાં હજી કચરાના ઢગલા છે, એ પણ અમે આજે જ ઉપાડી લઈએ છીએ, એમાં કોઈ ઇશ્યુ નથી. સાથોસાથ એમનો TP 31 અને રોડ બનાવવાનો એ લાંબા ગાળાનો પ્રશ્ન છે. એમાં અમે એમની જોડે એમને બેસાડ્યા છે અત્યારે અને એ જોડે ચર્ચા કરી અને જે સ્ટેજ પર હોય એનાથી આગળના સ્ટેજ ઉપર કેટલી ઝડપથી જઈ શકાય એની માટેનું એમની જોડે અત્યારે ચર્ચા કરવાનો છું. એટલે આ જે 4-5 બાબતો છે એની માટેના એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને અમારા તરફથી અમે એમની કાર્યવાહી કરી રહી છીએ.